માટે ગોલી અરીસા માટે આજે આપણે કાર્તેજ્ય સંજ્ઞા પ્રણાલી જોવાની છે। કાર્તેજ્ય સંજ્ઞા પ્રણાલીમાં સાથી મિત્રો આ ગોલી અરીસો તેની પરાવર્તક સપાટી ડાબી બાજુ એટલે કે વસ્તુને હંમેશા અરીસાની કઈ બાજુએ મૂકવામાં આવે છે? ડાબી બાજુએ મૂકવામાં આવે છે। ગોલી અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્ર એટલે કે ધ્રુવ P, બધા જ અંતરો એ ધ્રુવ P ની સાપેક્ષે માપવામાં આવે છે। કોની સાપેક્ષે માપવામાં આવે છે? ધ્રુવ P ની સાપેક્ષે। એટલે એનો અર્થ એવો થયો સાપેક્ષનો કે ધ્રુવ P થી જ બધા અંતરો માપવાના છે, બરાબર। P થી જો આ બાજુ એટલે કે જમણી તરફ અંતર માપવાના હોય તો તે હંમેશા તમામ અંતરો કેવા મપાશે? ધન। જ્યારે P થી આ બાજુ એટલે કે આ બાજુ હતું એ આપાત કિરણની દિશા હતી અને આ બાજુ એટલે કે ડાબી તરફ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાતા તમામ અંતરો એ કેવા મપાય છે? ઋણ। એટલે ધ્રુવ P થી જમણી તરફના તમામ અંતરો ધન, જ્યારે ડાબી તરફના તમામ અંતરો કેવા મપાય છે? ઋણ। બસ આ 2 પોઈન્ટ યાદ રાખો અને મુખ્ય અક્ષ એટલે કે આ એની ઉપરની તમામ ઊંચાઈઓ કેવી આવશે? ધન, જ્યારે નીચે તરફની તમામ ઊંચાઈઓ કેવી માપવામાં આવશે? ઋણ। આમ 4 પોઈન્ટ્સ યાદ રાખો। પહેલો પોઈન્ટ કે વસ્તુને હંમેશા ગોલીય અરીસાની ડાબી બાજુએ મૂકવામાં આવે છે, એટલે કે પરાવર્તક સપાટીની સામે મૂકવામાં આવે છે। ત્યારબાદ તમામ અંતરો એ ધ્રુવ P ની સાપેક્ષે માપવામાં આવે છે। બીજું કે ધ્રુવ P થી જમણી તરફ એટલે કે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા તમામ અંતરો ધન મપાય છે, જ્યારે ધ્રુવ P થી ડાબી તરફ એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો એ કેવા મપાય છે? ઋણ, બરાબર। ત્યારબાદ મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈ એને ધન લેવામાં આવે છે, જ્યારે મુખ્ય અક્ષની નીચે તરફની લંબ ઊંચાઈઓ એને ઋણ લેવામાં આવે છે। મુખ્ય નીચે પ્રતિબિંબની ઊંચાઈને આપણે h' બતાવીએ અને ઉપર વસ્તુની ઊંચાઈને ખાલી h બતાવીએ તો સાથી મિત્રો એના પરથી હવે આપણે આગળ વધીશું। તો આ તમારો 2 ગુણનો સવાલ થઈ ગયો। કાર્તેજ્ય સંજ્ઞા પ્રણાલી દર્શાવો, બરાબર છે? ચાલો।